नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। मित्रों, शामળાજીના નાપડા પાસે હોટલ સેમિના ટ્રાવેલ મુસાફર જમવા માટે રોકી હતી। આ દરમિયાન લક્ઝરીમાં મુસાફરી કરી રહેલા રાજકોટનો વેપારી વોશરૂમ જતા તેનો લાભ ઉઠાવી માત્ર 2 થી 4 મિનિટમાં લક્ઝરીમાં બેગમાં રહેલા 8,41,650ની 100 કિલો 662 ગ્રામ વજનના ચાંદીના પાયલ બેગ ચોરો ઉઠાવી જતા વેપારીએ શામળાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો રાજકોટનો વેપારી ઓર્ડરનો માલ લઈ રાજકોટથી અમદાવાદ તરફ સેમિના ટ્રાવેલમાં બેસી રાજસ્થાન તરફ જતા તે દરમિયાન નાપાણીસીમાં કેજીએફ કૃષ્ણા ફૂડ કોર્ટમાં રાત્રે મુસાફરો અને બસના ડ્રાઈવરો જમવા માટે 11:45 કલાકે ટ્રાવેલ ઊભી રહ્યા હતા। ત્યારે રાજકોટનો વેપારી પણ પોતાની બેગ મૂકી વોશરૂમ ગયો હતો અને માત્ર 2 થી 4 મિનિટમાં પરત ફર્યો। તે દરમિયાન ચોરો 8,41,650 ચાંદી અને 16 કિલો ચાંદી અને 662 ગ્રામ વજનની પાયલ ભરેલી બેગ લઈને પલાયન થઈ ગયા હતા। તો મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।